નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ઘંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. આઈટી શેર્સના કમબેકથી માર્કેટને મળ્યો સપોર્ટ. નિફ્ટી 25,700ના સ્તરને પાર બંધ થવામાં સફળ. બેંક નિફ્ટી નીચલા સ્તરેથી 600 પોઈન્ટ રિકવર. મિડ કેપ અને સ્મોલ કેપનું પણ લીલા નિશાનમાં ક્લોઝિંગ. ઇન્વેસ્ટર એઆઈ ડેમાં ઇન્ફોસિસ મેનેજમેન્ટના નિવેદન બાદ વધી તેજી. નંદન નીલેકણીએ કહ્યું કે હજુ એઆઈમાં છે વધારે તક. સલીલ પારેખે કહ્યું કે એઆઈથી મોટા ક્લાયન્ટને સર્વિસ આપી રહ્યા છીએ, જેને વધુ વિકસાવીશું. નિવેદન બાદ શેર લગભગ 2% ઉછળીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ. ઇન્ડેક્સમાં પણ 1%ની મજબૂતી. નવા ઓર્ડર મળ્યા બાદ 4.5% ઉછળ્યો કોચિન શિપયાર્ડ. રક્ષા મંત્રાલય તરફથી 5 સર્વે જહાજ માટે 5,000 કરોડનો મળ્યો ઓર્ડર. આ તરફ ભારત ફ્રાન્સ વચ્ચે ડિફેન્સ ડાયલોગ બાદ બીઈએલમાં મજબૂતી. અન્ય ડિફેન્સ સ્ટોક્સમાં પણ તેજી. ઇન્ડેક્સમાં 1.25%ની મજબૂતી. મેટલ શેર્સમાં આજે નફા વસૂલી. ઇન્ડેક્સ 1% ઘટ્યો. નાલ્કો, સેલ, વેદાંતા, હિન્ડાલ્કો વાયદાના ટોપ લૂઝરમાં થયા સામેલ. તો બીજી તરફ સરકારી બેંક ઇન્ડેક્સમાં 2%નો ઉછાળો અને સાથે જ કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને કેમિકલ શેર્સમાં ખરીદદારી. પણ ઓઇલ અને ગેસ શેર્સમાં દબાણ. અને કર્ણાટકમાં ગીગ વર્કર્સના વેલફેર માટે 1% ફી લાગવાથી ઇટરનલ અને સ્વિગીમાં ઘટાડો. 2 થી 3% ઘટીને બંને શેર નિફ્ટી અને વાયદાના ટોપ લૂઝરમાં થયા સામેલ. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો સપ્તાહના બીજા દિવસે બજાર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે અને આઈટીનો કમબેકની અસર માર્કેટ ઉપર ખાસ આજે આપણને જોવા મળી છે. તો આજના ક્લોઝિંગની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ, લીલા નિશાનનું ક્લોઝિંગ છે. જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી, સેન્સેક્સથી શરૂઆત કરીએ. 0.21%ની મજબૂતી સાથે સેન્સેક્સ 83,450 ઉપર બંધ થયો છે અને નિફ્ટીમાં જોઈ લો 0.17%ની મજબૂતી સાથે 25,725ના સ્તરો ઉપર ક્લોઝિંગ છે. એટલે 25,700ના સ્તર આજે ચોક્કસપણે જળવાતા જોવા મળ્યા છે. મિડ કેપની વાત કરીએ, 0.27%ની મજબૂતી ત્યાં પણ બની છે. 59,881ના સ્તર પર અહીંયા આગળથી આપણે કારોબાર બંધ થતા જોયો છે. અને હવે આપણે જો વાત કરી લઈએ બેંક નિફ્ટીની, બેંક નિફ્ટીમાં 61,174 ઉપર ક્લોઝિંગ થતા જોઈએ છે. 0.37%નું. અને બેંક નિફ્ટીની જ્યારે આપણે વાત કરીએ તો આજે બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આપણે ફિટનેસ કર્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ પણ આજે પોઝિટિવ રહ્યો છે. 1,843 શેર આજે મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,137 શેર આજે આપણને દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સને જોઈ લઈએ. ગેનર્સથી શરૂઆત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝ 2.67%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે. ત્યારબાદ આઈટીસીમાં 2.36%ની મજબૂતી અને બીઈએલમાં પણ 2%ની મજબૂતી આજે આપણે બનતા જોઈ છે. આ ઉપરાંત ઇન્ફોસિસ, એલએનટી અને અદાણી પોર્ટ્સ બીજા એવા કાઉન્ટર રહ્યા કે જેમાં પણ 0.25%ની આસપાસની મજબૂતી સાથે આપણે કારોબાર બંધ થતા જોયા છે. હવે આપણે વાત કરી લઈએ કે ઘટાડા તરફી જે કાઉન્ટર્સ રહ્યા છે, ટોપ લૂઝર એ કયા રહ્યા છે. હિન્દાલ્કો આજનો ટોપ લૂઝર કાઉન્ટર 1.91%નું દબાણ હિન્દાલ્કોમાં બન્યું. ઇટરનલમાં 1.78%નું દબાણ અને ટ્રેન્ટમાં જો આપણે જોઈ લઈએ તો 1.36%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ, રિલાયન્સ અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ લગભગ 1 થી 1.25%નું દબાણ બન્યું છે. તો આ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરી છે. અને હવે આપણે વધારે ચર્ચા કરીશું અને વધુ ચર્ચા કરવા માટે આવતીકાલની સ્ટ્રેટેજી બનાવવા માટે આપણી સાથે જોડાયા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ સપ્તાહનો સતત બીજો દિવસ લીલા નિશાનમાં અહીંયા આગળથી નિફ્ટી ક્લોઝ થયું છે અને 25,700 આજે જળવાયા છે. તો 25,725નું ક્લોઝિંગ, નિફ્ટીના આ ક્લોઝિંગને તમે કઈ રીતે જુઓ છો અને આગળ નિફ્ટી માટે કઈ રીતનો વ્યૂ આપશો? કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ નિફ્ટી પર? નિફ્ટીના ક્લોઝ ઠીકઠાક છે મારા હિસાબથી. નિફ્ટીમાં એક કન્સોલિડેશન ને બાદની એક અપસાઇડ ક્લોઝિંગ છે, તો આ પોઝિટિવ સાઇડની ક્લોઝિંગ છે. તો મારા હિસાબથી
25,650 થી 25,680 ની રેન્જ આવે તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી પડશે. મીનવેલ સ્ટોપ લોસ ની વાત કરીએ તો 25,550 ને બિલો એક સ્ટોપ લોસ. ઉપર સાઈડ માં દેખે તો 25,850 800 થી 25,950 આ નિફ્ટીના ટાર્ગેટ ઉપર સાઈડમાં રેસિસ્ટન્ટ આપણે જોઈ રહ્યા છે. તો ઓવરઓલ બાય ઓન ડિપ્સ ની સ્ટ્રેટેજી નિફ્ટીમાં બનાવીને ટ્રેડ કરી શકે છે. ઓકે, તો નિફ્ટીમાં બાર ડિપ્સની સ્ટ્રેટેજી બનાવીને ચાલવાની મહેશજીની અહીંયા આગળથી સલાહ બની રહી છે. તો અહીંયા આગળથી 25,550નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 25,800 અને 25,950 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ, ઘટાડે ખરીદીની સલાહ મહેશજીની બની રહી છે. અને મહેશજી, બેંક નિફ્ટી માટે તમે કેવી રીતની સલાહ આપશો? અહીંયા પણ આજે આપણને મજબૂતી સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યો અને નીચલા સ્તરેથી એક સારી રિકવરી પણ બેંક્સમાં દેખાય છે. PSU બેંકનો સારો સપોર્ટ રહ્યો છે. તો ઓવરઓલ નિફ્ટી બેંક પર આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટીની ક્લોઝિંગ પણ સારી છે. બેંક નિફ્ટી કરતા જ્યાદા મજબૂત લાગી રહી છે. તો બેંક નિફ્ટીમાં 61,000 થી 61,150 ની રેન્જમાં બાઇંગની સલાહ પડશે. 60,600 ને બિલો એક સ્ટોપ લોસ. અપર સાઈડ में 61,500 61,650 આ લેવલ અપર સાઈડ ના આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈ શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ મહેશજીની બની રહી છે. તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. તો 61,050ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 60,600નો સ્ટોપ લોસ, 61,500ના ટાર્ગેટ તમને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર મહેશજીની સલાહ બાય તરફની બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો હવે આપણે નજર કરી લઈએ તો શરૂઆત કરીએ ફિનવર્ઝીફાઈના ધ્વની પટેલની સલાહથી. ધ્વનીએ નિફ્ટીને કરંટ પ્રાઇસથી સેલ કરવાની સલાહ આપી છે, એટલે 25,725ની આસપાસથી સેલ કરવાની સલાહ. ધ્વની ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 25,550નો અને સ્ટોપ લોસ 25,810નો રાખવાની સલાહ ધ્વની તરફથી. હવે નજર કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની સ્ટ્રેટેજી પર. નીરવે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 25,550નો અને ટાર્ગેટ 26,000ના નીરવ છેડા અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો એક મિક્સ વ્યૂ આપણને અહીંયા આગળથી નિષ્ણાતો તરફથી નિફ્ટી ઉપર બનતો દેખાઈ રહ્યો છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની તો આપણે વાત કરી લીધી. હવે મહેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. મહેશજી, આઈટીથી શરૂઆત કરીએ. જે રીતની ઇન્ફોસિસથી અનાઉન્સમેન્ટ થતી દેખાય આપણને, AI સબમિટ અને જે ઇન્વેસ્ટર ડેના અનાઉન્સમેન્ટ થતી દેખાય બાદ ઇન્ફોસિસમાં એક સારી મજબૂતી આવતી દેખાય અને 1.87% મજબૂતી સાથે આ સ્ટોક ક્લોઝ થયો છે. આ ઉપરાંત HCL ટેક હોય કે બીજા જે આઈટીના સ્ટોક છે એ બધાએ આજે એક સારી રિકવરી બતાવી છે. તો આઈટી સ્ટોક્સ ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? देखो आईटीમાં એક ઓવરઓલ એક લોઅર કન્સોલિડેશન બની રહ્યો છે ઓર લોઅર કન્સોલિડેશનમાં એક સારી બાઇંગની ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ છે. આજે એઆઈ ની જો ક્લિયરિટી આવી છે તો મારા હિસાબથી આઈટીમાં એક કન્સોલિડેશન ચાલી રહ્યો છે. બાય ઓન ડિપમાં કોઈ બી ઘટાડે મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. બટ એક જો અપસાઇડ છે એક લિમિટેડ છે. તો મારા હિસાબથી એક કન્સોલિડેશન રેન્જને સાથે આઈટીમાં કામ કરી શકે છે. ઓકે, તો આઈટી કન્સોલિડેશન રેન્જની અંદર અહીંયા આગળથી કામ કરતી જોવા મળી શકે છે. પર્ટિક્યુલરલી જો આપણે ઇન્ફોસિસના સ્ટોકની વાત કરવી હોય મહેશજી, તો ત્યાં આપનું કઈ રીતનું વ્યૂ બની રહ્યો છે, જે રીતની અપમૂવ આજે અહીંયાથી દેખાય છે? देखो इन्फोसिसમાં ઓવરઓલ તેજીનો ધ્યાન બની રહ્યો છે. 1317 થી 1385 આ રેન્જ જો છે એક બાઇંગની રેન્જ બની રહી છે. 1350 ને બિલો એક સ્ટોપ લોસ બની રહ્યો છે. અપર સાઈડ 1420 1450 આ રેન્જ આપણે ઇન્ફોસિસમાં જોઈ શકે છે. ઓકે, તો બાઇંગ તરફ રહેવાની સલાહ, ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો ઇન્ફોસિસમાં, અને ઇન્ફોસિસની સ્ટ્રેટેજી કેવી રાખી શકાય એની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. હવે આપણે વાત કરી લઈએ અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટોક, જે આજે આપણને ટોપ ગેનર્સ બનતો દેખાયો છે. 2.67%ની મજબૂતી અહીંયા આગળ બની અને આ ફોકસમાં અદાણી પોર્ટ્સ પણ રહ્યો હતો, ત્યાં પણ 0.2%ની મજબૂતી રહેતી જોવા મળી છે. તો આ કાઉન્ટર્સ આપને કેવા લાગે છે મહેશજી? કાઉન્ટર અદાણી પોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ બંને કાઉન્ટરમાં એક સારી મજબૂતી છે. તો અદાણી પોર્ટમાં અગર કોઈ બી પાછો ઘટાડો 1540 45 50ની રેન્જમાં પાછો આવે તો પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ 1520 ને બિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઈડમાં
1585 થી 1600-1620 ની રેન્જ અદાણી પોર્ટમાં આપણે જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ ધ્યાન તેજીનો છે, પણ ઘટાડે એક છોટી કોઈ બી ડીપ મળે તો પછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, અને આપણે અહીં આગળથી અદાણી પોર્ટ્સની પણ વાત કરી છે. અહીંયા પણ બાઇંગ જે ડીપ્સ ઉપર કરવાની તમને અહીં આગળથી એક સલાહ બની રહી છે. હવે મહેશજી, આજે ખાસ ભારત અને ફ્રાન્સની વચ્ચે દ્વિપક્ષીય ડાયલોગ જે થવાના છે અને ડિફેન્સને લઈને મોટા કરાર કે મોટી ડીલ થવાની આગળથી શક્યતા દેખાઈ રહી છે. BEL આ બધાના પગલે આજે એક સારી મજબૂતી દર્શાવ્યું હતું, 2% મજબૂતી, અને ઓવરઓલ ડિફેન્સ કાઉન્ટરમાં પણ ખરીદારી આવતી જોવા મળી છે. તો BEL પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, અને ડિફેન્સ રિલેટેડ સ્ટોક્સની જો વાત કરવી હોય તો કયા સ્ટોક પર આપ ખાસ ધ્યાન રાખવાની સલાહ આપશો? તો BL માં અહીંયા લેવલથી બી બાઇંગ કરી શકે છે. મીનવેલ સ્ટોપ લોસ ની વાત કરીએ તો કોઈ 432 ને કરીબ એક સ્ટોપ લોસ બનાવી શકે છે. અપર સાઇડ ની રેન્જ 455 થી 465 આ રેન્જ BL માં આપણે આવતા કુછ દિવસોમાં જોઈ શકે છે. તો ઓવરઓલ અગર ડિફેન્સ ની વાત કરીએ તો BL પ્રિફર છે. ઓકે, ડિફેન્સમાં BL ઉપર જ ધ્યાન રાખીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. 432નો સ્ટોપ લોસ અને 465ના ટાર્ગેટ માટે BLની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે ખાસ કરીને ડિફેન્સને લગતા સ્ટોકની પણ અહીં આગળથી વાત કરી છે. L&Tના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ. આ કાઉન્ટરમાં પણ આજે આપણને સારી મજબૂતી રહેતી જોવા મળી છે. આપણને લગભગ 2% નજીકનું ક્લોઝિંગ આજે દર્શાવ્યું છે. L&T ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? L&T નો ચાર્ટ સ્ટ્રક્ચર સારો છે. મારા હિસાબથી કોઈ બી ડીપ મળે તો પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ચાર્ટ હિસાબથી 4350 4400 ના લેવલ પણ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો મારા હિસાબથી કોઈ બી ઘટાડો મળે 4260 ને 4250 ને કરીબ ઘટાડો મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મિનિમમ 4180 ને બિલો એક સ્ટોપ લોસ, અપર સાઇડમાં 4350 4400 પ્લસ ના લેવલ L&T માં જોઈ શકે છે. ઓકે, તો L&Tમાં પણ ઘટાડે ખરીદીની સલાહ અહીં આગળથી બની રહી છે. તો એક પોઝિટિવ વ્યૂ L&T ઉપર પણ બનતો જોવા મળી રહ્યો છે. વધારે સ્ટોક્સની આપણે અહીં આગળથી ચર્ચા કરી લઈએ. ઓટોમાં પણ આપણે આજે એક રિકવરી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. બજાજ ઓટો, ટાટા મોટર્સ, PVની જો અહીં આગળથી આપણે વાત કરીએ તો એ સ્ટોક આ બધા મજબૂતી તરફ રહ્યા છે. M&Mમાં 0.5% એક દબાણ બન્યું છે. મારુતિ સુઝુકી પણ પોઝિટિવ સાઇડ રહ્યો છે. માફ કરશો, ઓટો સેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? M&M માં પ્રિફર્ડ છે. M&M આજ લોઅર લેવલથી સારી એક પાછી રિકવરી આવી, એક લોઅર લેવલથી સારી બાઇંગ આપણે જોઈએ તો M&M માં એ લેવલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. તો M&M માં એક પ્રિફર્ડ છે. ઓટો સ્પેસમાં અગર જો તો તમારે M&M માં એક બાઇંગ કરીને ચાલી શકે છે. ઓકે, તો ઓટો સ્પેસમાંથી M&M પ્રિફર્ડ ત્યાં બાઇંગ કરીને ચાલવાની સલાહ ચોક્કસપણે બનતી જોવા મળી રહી છે. બેંક્સની વાત કરી લઈએ. PSU બેંકમાં મજબૂતી રહી છે. SBI 0.44% મજબૂત, ઇન્ડિયન બેંકમાં 3.5%ની સારી મજબૂતી આવતી દેખાઈ હતી. અને જો આજે આપણે HDFC બેંકની વાત કરીએ, ગઈકાલે સારી મજબૂતી, પણ આજે બિલકુલ ફ્લેટ આ કાઉન્ટર અહીંયા આગળથી રહેતું દેખાયું છે. ICICI બેંકમાં દબાણ તરફનો માહોલ રહ્યો, 5%ની આસપાસનું દબાણ. એક્સિસ બેંક ફ્લેટ. તો બેંક્સને કઈ રીતે આપ જોઈ રહ્યા છો મહેશજી? બેંક્સમાં આજે એક ICICI બેંકમાં એક લોઅર લેવલથી પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે બની રહી છે. તો ICICI બેંકમાં એક લોઅર લેવલથી પાછી બાઇંગ બની રહી છે. તો બેંકમાં ICICI બેંક 1402 થી 1405 આ રેન્જમાં મળે તો પાછી બાઇંગ જોઈ શકે છે. મિનિમમ 1380 ને બિલો સ્ટોપ લોસ, અપર સાઇડમાં 1420 થી 1435 આ ઇમિડિયેટ લેવલ પાછા ICICI બેંકમાં જોઈ શકે છે. અને હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આવતીકાલ માટે કે આવનારા સપ્તાહ માટે આપની ક્યાં પસંદગી બની રહી છે? તો ટાઇટનમાં એક સારો એક મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો ટાઇટનમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ રહ્યા છે. તો મીનવેલ સ્ટોપ લોસ ની વાત કરીએ તો 4140, 4220 થી 4235 આ રેન્જમાં બાઇંગ કરીને ચાલી શકે છે. 4285, 4350, 4400 પ્લસ ના લેવલ ટાઇટનમાં આવતા વાળા કુછ દિવસોમાં જોઈ શકે છે. તો એ ટાઇટન છે. બીજો છે L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સમાં 295 થી 298 ની રેન્જમાં બાઇંગની સલાહ બની રહી છે. 284 ને બિલો સ્ટોપ લોસ, અપર સાઇડમાં 305, 305, 314, 320 આ લેવલ L&T ફાઇનાન્સમાં પણ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. ઓકે, તો મહેશજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે જો નજર કરી લઈએ તો ટાઇટનમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ટાઇટન માટે સ્ટોપ લોસ છે તમારે ધ્યાને રાખવાનો રહેશે, 4140નો રહેશે. અને જે ટાર્ગેટ છે 4285થી લઈને 4400 સુધીના બનતા તમને જોવા મળી શકે છે.
તો આ ટાઇટન માટે એક ખાસ સલાહ. અને ત્યારબાદ L&T ફાઇનાન્સ ઉપર પણ ખરીદી કરીને ચાલવાની મહેશજીની સલાહ બની રહી છે. L&T ફાઇનાન્સ માટે 284નો સ્ટોપ લોસ, 305, 314 અને 320 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. મહેશજી, અહીંયા આગળથી આપણે L&T ફાઇનાન્સ આપની પસંદગીનો સ્ટોક બની રહ્યો છે. આજે M&M ફાઇનાન્સમાં પણ બહુ જ સારો ઉછાળો 4% આસપાસનો જોવા મળ્યો હતો. તો આના ચાર્ટ આપને કેવા લાગે છે? ચાર્ટ M&M ફાઇનાન્સનો બી સારો છે, તો મારા હિસાબથી M&M ફાઇનાન્સમાં બી કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહે તો 368 ને કરીબ સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ કરી શકે છે. અપર સાઇડ में 395, 405, 420 આ લેવલ M&M ફાઇનાન્શિયલ પર એક્સપેક્ટ કરી શકે છે. તો છોટો મોટો કોઈ બી ઘટાડો હોય તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકે છે. ઓકે, M&M ફાઇનાન્સની વાત કરીએ તો અહીંયા પણ નાના મોટા ઘટાડે તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. 368નો સ્ટોપ લોસ, 395નો પહેલો ટાર્ગેટ અને 420 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. તો M&M ફાઇનાન્સનો ચાર્ટ પણ અહીંયા આગળથી સ્ટ્રોંગ લાગી રહ્યો છે. થોડા ઘટાડા તરફના કાઉન્ટર્સની પણ વાત કરી લઈએ. ઇટરનલ અને સ્વિગી જેવા ઈ કોમર્સના કાઉન્ટરમાં આજે આપણને ઘટાડો દેખાયો છે. અહીંયા આગળ ઇટરનલની વાત કરીએ તો 1.78%નું દબાણ બન્યું છે. સ્વિગીની વાત કરીએ તો ત્યાં વધારે દબાણ હતું, 3% ઉપરનું દબાણ અહીંયા આગળથી બન્યું છે. તો કઈ રીતે આપ આ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? તો ઇટરનલમાં છોટી મોટી ઓર કોઈ ડીપ આવે 272 થી 276 આ રેન્જ મળે તો ઇટરનલમાં બાઇંગ કરી શકે છે. 262 ને સ્ટોપ લોસ રાખાઈ શકે છે. 285 ટુ 95, 310 આ પાછા લેવલ ઇટરનલમાં જોઈ શકે છે. તો ઇટરનલમાં ઘટાડે બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવાઇલ સ્વિગી મેં થોડો વેટ એન્ડ વોચ કરો, પાછો ઓર ડીપ મળે યા પછી કોઈ પાછો અપર સાઇડ મળે તો પાછો રિવ્યુ કરી શકે છે. એમાં વેટ એન્ડ વોચની સલાહ, પણ ઇટરનલમાં તમે બાઇંગ કરીને ચાલી શકો છો. તો ઇટરનલ માટે 262નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. પહેલો ટાર્ગેટ 285નો અને 310, 320 સુધીના ટાર્ગેટ તમને ઇટરનલની અંદર બનતા જોવા મળી શકે છે. આ ઉપરાંત હવે આપણે વાત કરી લઈએ મેટલ સેક્ટરની, જ્યાં પણ આજે પ્રેશર વધતું દેખાયું છે. હિન્દાલ્કો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો. ટાટા સ્ટીલમાં પણ 0.25% આસપાસનું દબાણ બન્યું છે. આ ઉપરાંત સેલ, નાલ્કો આ બધા જ કાઉન્ટર, હિન્દ કોપરમાં 4.25% જેટલું દબાણ હતું. આ બધા જ નેગેટિવ સાઇડ બંધ થયા છે. તો મેટલ સેક્ટરને લગતા કાઉન્ટર્સમાં શું કરવું જોઈએ મહેશજી? કયા કાઉન્ટરમાં આપની સલાહ બનશે? મેટલ કાઉન્ટરમાં આજે બધા મેટલ કાઉન્ટરમાં થોડીક પ્રેશર હતો, પ્રોફિટ બુકિંગ છે. મારા હિસાબથી મેટલમાં એક હિન્ડાલ્કો પ્રેફર્ડ છે. હિન્ડાલ્કો થોડો ઓર લોઅર લેવલ મળે તો પછી હિન્ડાલ્કો એક વોચ લિસ્ટમાં રાખી શકે છે. બટ અત્યારે એક ઘટાડો ચાલી રહ્યો છે, થોડો વેટ એન્ડ વોચ કરો. ઓર ઘટાડો મળે તો તમે પછી એક 850, 870 આ રેન્જ મળે તો પછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પાછી જોઈ શકે છે. તો 850 સુધીનો એક ઘટાડો મળે તો તમે હિન્દાલ્કોમાં બાઇંગ કરીને રાખો. તો અત્યારે તો ખાલી નજરમાં રાખો આ કાઉન્ટરને. ઘટાડા પર આપણે અહીંયા આગળથી એક વ્યૂ બનાવી શકીએ છીએ. તો આપણે એક હિન્દાલ્કોની વાત કરી છે, પણ મેટલ્સમાં આજે પ્રેશર બનતું જોવા મળ્યું છે. હવે આપણે વધારે સ્ટોક જે આજે ચર્ચામાં રહ્યા છે એની વાત કરી લઈએ. SRFના સ્ટોકની અંદર આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. SRFમાં 3.5%ની આસપાસનું દબાણ રહ્યું છે. અહીંયા આપનો કઈ રીતનું વ્યૂ બનશે? તો આજે એક SRFની ન્યૂઝ આવી હતી કે શાયદ મે બી પ્રમોટર સેલિંગ કરી રહ્યા છે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર વીક છે. મારા હિસાબથી થોડું ઓર કોઈ બી બાઇંગની રાહ જોઈ રહ્યા છે, થોડો ઓર વેઇટ કરો. 2600, 2650 આ રેન્જ આપણે ઓર લોઅર લેવલમાં જોઈ શકે છે. તો મારા હિસાબથી ચાર્ટમાં વીક છે, થોડી ઓર સેલિંગ પ્રેશર એક્સપેક્ટ કરી શકે છે. ઓકે, તો થોડી વેઇટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે અહીંયા આગળથી SRFની પણ ખાસ કરીને ચર્ચા કરી છે. આપણે ડિફેન્સ કાઉન્ટર ડિસ્કસ કરી લીધા છે, પણ કોચિન શિપયાર્ડ પર એક વખત નજર કરી લઈએ. આ કાઉન્ટર આજે આપણને સારી મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું. 3.82%ની આસપાસની ખરીદારી કોચિન શિપયાર્ડમાં આવતી દેખાય છે. તો અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? देखो 1480 स्टॉप लॉस રાખીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરો. और કોઈ બી છોટી મોટી ડીપ મળે 1500, 1515 ની રેન્જ કોઈ મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ અપર સાઇડ ની બાત કરીએ તો 1565, 1595, 1650 આ લેવલ આપણે કોચિંગ શિપયાર્ડ में ધ્યાનમાં રાખી શકીએ છીએ. ઓવરઓલ લોંગર ટર્મ में રાખે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ટેકનિકલી સેટઅપ બાય ઓન ડીપ 1480 ને કરીબ એક સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરો. ઓકે, હોલ્ડ અથવા લોંગ ટર્મ માટે તમે બાય કરીને ચાલી શકો છો. જણાવેલા સ્ટોપ લોસનું ખાસ ધ્યાન રાખો. તો આ કોચિંગ શિપયાર્ડ માટેની આગળ એક ખાસ સલાહ બની રહી છે.
ફાર્મા સેક્ટર પર જો નજર કરી લઈએ, સિપ્લામાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું હતું. સન ફાર્મામાં 1% પોઝિટિવ હતો. નેટકો ફાર્મા ગઈકાલે ખૂબ સારી મજબૂતી સાથે બંધ થયો હતો. આજે પણ જોઈએ તો આપણે એક પોઝિટિવ સાઈડ 1%ની મજબૂતીની સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે. તો કઈ રીતની આપની સલાહ બનશે ફાર્મા સેક્ટરના સ્ટોક્સ પર? સન ફાર્માનો ચાર્ટ બી ઠીક છે, નાટકો ફાર્માનો ચાર્ટ બી ઠીક છે. નાટકોમાં જોવો તો 860 ને બિલો એક સ્ટॉप लॉस अपर साइड में पाछो जो तो 910 925 940 और सन फार्माની बात करें तो 1680 ने બિલો એક સ્ટॉप लॉस અપર સાइड में 1740 1760 તકના લેવલ જો છે સન ફાર્મામાં પણ જોઈ શકે છે. ઓકે, તો સન ફાર્માની આપણે અહીંયા કરતી ખાસ કરીને વ્યૂ લીધો છે અને વધારે સ્ટોક્સની તરફ આપણે જો આગળ વધીએ, ભારતીય એરટેલની પણ વાત કરી લઈએ. અહીંયા પણ 40% જેવું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. ભારતીય એરટેલ માટે આપનો કઈ રીતનો વ્યૂ બનશે? ભારતીય એરટેલના ચાર્ટ સ્ટ્રક્ચરમાં થોડી સી પ્રેશર બની રહે છે, તો લોઅર લેવલ 2002 થી 2012 આ લેવલમાં અગર મળે તો તમે બાઇંગ કરી શકો છો. મિનિમમ સ્ટોપ લોસ ની વાત કરું તો 1970 ને બિલો એક સ્ટોપ લોસ અપર સાइड પાછી બનશે તો 2040 2060 આ પાછી એક રેન્જ બની શકે છે. થોડી ઓર ઘટાડીને વેટ કરો પછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. ઓકે, તો ઘટાડાની ભારતીય એરટેલ માટે વેટ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટને લગતા સ્ટોક ઉપર આપણે જો નજર કરીએ, ગઈકાલના દિવસે અહીંયા પણ સારી ખરીદારી હતી. આજે આપણે જોઈએ ગોદરેજ પ્રોપર્ટી 0.5% આસપાસ મજબૂતી બતાવી રહ્યો હતો, પણ ડીએલએફ જેવા કાઉન્ટર જે છે એ 0.5%ના દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી રહ્યા છે. તો રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી આપનો કોઈ પસંદગી બની રહી છે? ડીએલએફમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. અહીંયા લેવલથી બી ડીએલએફમાં બાઇંગ કરી શકે છે. 624 ને બિલો એક સ્ટોપ લોસ અપર સાઇડમાં અગર જો તો ડીએલએફ 658 674 આ લેવલ સ્લો એન્ડ સ્ટડી ડીએલએફમાં આવી શકે છે. ઓકે, તો ડીએલએફમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરફનો ફોકસ તમે રાખીને ચાલી શકો છો. તો રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી આ આપણે ખાસ વ્યૂ લીધો છે. અને ત્યારે જ મહેશજી, સમય થઈ રહ્યો છે રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપનીને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.